વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો। ગૌચર અને રસ્તાના દબાણ દૂર કરવા પોલીસ કાફલા સાથે તંત્રની ટીમ પહોંચી। તંત્રની કાર્યવાહી વચ્ચે ગામ લોકોએ જાતે દબાણ દૂર કરવા માટે 10 દિવસનો સમય માંગ્યો છે। ગ્રામજનોની રજૂઆતને ધ્યાનમાં રાખી 10 દિવસની મુદત પણ આપવામાં આવી। હાલ પૂરતી ડેમોલેશનની કાર્યવાહી છે તે અટકાવી દેવામાં આવી છે। વિગત એવી છે કે જે 1.5 વર્ષ પહેલાની એક અરજી છે ગામના અરજદારની કે રસ્તો સાંકડો છે એને પહોળો કરવા માટેની, તેમાં 2 વખત કલેક્ટર કચેરીથી ડેમોલેશન થઈ ગયેલું છે। આજે 3 દિવસથી તે લોકોએ એ ડેમોલેશન થયા છે પછી પણ રસ્તો 80 ફૂટનો ખુલ્લો હોવા છતાં પણ એને સીએમઓમાં ગૌસરની બાબત ઉપાડી અને અરજી કરેલી છે। તે બાબતે 3 દિવસથી તંત્ર કામે લાગેલું છે। ડીએલઆર ને બધા માપણી કરે છે અને કોઈ પણની જાણ કર્યા વિના આજે સીધું ડેમોલેશન કરવા માટે જેસીબી મંગાવ્યા અને તેના માટે ગામ ભેગું થયું અને એક રિક્વેસ્ટ કર્યા તંત્રમાં કે ભાઈ અમને મુદત આપો, તમે હજી સુના માર્કિંગ કે કોઈ પોઈન્ટ કાંઈ કર્યા નથી, તમારી જગ્યા ક્યાં સુધી આવે છે। હવે આજે અમારી રિક્વેસ્ટને ડેપ્યુટી કલેક્ટર સાહેબે હાલ સાહેબે માન્ય રાખી અને 10 દિવસની મુદત આપી છે। અમારે મુબતપરા ગામની અંદર જે વાડી વિસ્તારના કોઈ રસ્તાની અંદર ગૌચરની અંદર દબાણ હશે ને લઈને એક ગામની અરજી હતી। એ અરજીને લઈ અને જે વિવાદ હતો એટલે આ લોકો કલેક્ટર ઓફિસમાંથી એ લોકો દબાણ દૂર કરવા માટે આવ્યા હતા। તો એમાં અમે ગામ લોકો વતી રિક્વેસ્ટ કરી કે અમને સમયગાળો મળે તો જે એમનું જે કાચા મકાનો છે એ પાડવા માટે એનું નુકસાન ન થાય એ માટે 10 દિવસનો સમય આપવા માટે અમે રિક્વેસ્ટ કરી હતી। એની અંદર અમને સાંસદશ્રીનો આભાર માની એમણે આગળ વાતચીત કરી કલેક્ટર ઓફિસમાં। જસાભાઈ બારડ પૂર્વ કેબિનેટ મંત્રી એમણે પણ ફોન કરી આગળ વાતચીત કરી અને કલેક્ટર ઓફિસમાંથી અમને 10 દિવસની મોહલત છે એ ગામ લોકોને આપી છે। એના અનુસંધાને ગામ લોકોએ એવું નક્કી કર્યું છે કે 10 દિવસમાં એ લોકો સ્વેચ્છાએ છે એ મકાન પાડી નાખશે અને પછી જે દબાણ દૂર કરવાની કાર્યવાહી છે એ કલેક્ટર ઓફિસ કરશે।